મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન 13મા દિવસે પણ યથાવત છે। સરકાર તરફથી 6 માંગણીઓ પર સ્પષ્ટતા ન કરાતા મહિલાઓએ 2027ની ચૂંટણીને લઈને સરકારને ખુલ્લી ચેતવણી આપી છે। જોઈએ ખાસ અહેવાલ। મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાની માંગ સાથે ખેડૂતોનું ઉપવાસ આંદોલન સતત 13મા દિવસે પણ યથાવત જોવા મળ્યું છે। સરકાર તરફથી હજુ સુધી ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય જાહેર ન થતા આંદોલનકારીઓમાં રોષ વધી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા ઊભા કરાતા વીજ પોલ બદલ અત્યંત ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે, જેના કારણે તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। અમારે 24 કલાકમાં કોઈ પણ અધિકારી કોઈ કઈ આવ્યું નથી। અમારી માંગણી પૂરી કરી દો તો અમે ઉપવાસ આંદોલન પૂરો થવા માંગી, પણ હજી કઈ કોઈ 24 કલાક આવ્યું નથી। મુખ્ય માંગણીઓમાં કામ બંધ કરવાની બધી માંગણી છે, શું તો અત્યારે કામ બંધ કરવાની તો કાઢી લીધું, તો ચાલુ બંધ કરી દીધું, પણ હવે અમારી મુખ્ય માંગણી અમારી 4 કે 5 છે, એમાં અમને સંતોષકારક છે અને અમે કઈ વધારે કોઈ માંગ્યું નથી। જે વળતર એ પ્રમાણે માંગ્યું એટલે અમને પૂરી કરી દીધી, એટલે અમે ઉપવાસ આંદોલનથી પૂરું કરી દીધું। આંદોલનને હવે મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે। આજે આમરણ 24 વિસ્તારમાંથી અંદાજે 100 ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા હતા અને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે। મોરબી જિલ્લા સરપંચ એસોસિએશને પણ આંદોલનને સમર્થન આપતા જરૂર પડે તો જિલ્લાના તમામ સરપંચો રાજીનામા આપવાની ચીમકી પણ આપી રહ્યા છે। હું જામનગર જિલ્લાનું રોલ તાલુકાનું માવોપર ગામથી આવેલા છીએ। અમે બધા ખેડૂતો આંદોલનને સંપૂર્ણ સપોર્ટ કરવા માંગીએ છીએ અને સરકારે જે આંદોલન માટે કાર્યવાહી કરતી નથી તેના માટે અમે ટીકા કરીએ છીએ અને જો અમારે જરૂર પડે તો અમે આ આંદોલનને સપોર્ટ કરવા માટે અનશન ઉપર બેસવા પણ તૈયાર છીએ। મત આપી અને અમે એને ચૂંટાવી, છતાંય આજે અમને સહભાગી થતા નથી, તો એ મત અમે આપી ત્યારે જ મત માટે ચૂંટાય ને, તો છતાંય આજે લોકો ધ્યાન દેતા નથી, તો એનું શું કારણ છે? તો સરકાર આટલી બધી કેમ દબાયેલી છે? સરકારને જો અંદર એનું પેટ ભરેલું હોય તો બીજા વ્યક્તિ છે ને દબાવવાનું આવે, ન કરે ને દબાવવાની જરૂર કઈ છે સરકારને? અને આજે એમને હેરાન કરે છે। કાલ હજી 87ની સાલમાં જો ચૂંટણી આવી ને ત્યારે અમારી સત્તા અમે હેરાન કરશું, મત નહીં આપીએ ને। હવે સરકારે ચર્ચા માટે આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ ખેડૂતોની 6 માંગણીઓ અંગે કોઈ લેખિત ખાતરી ન હોવાથી આંદોલનકારીઓએ પત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ઉપવાસી છાવણીની મુલાકાતે આવેલી મહિલાઓએ પણ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે હાલ ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે, પરંતુ વર્ષ 2027ની ચૂંટણીમાં આજ ખેડૂતો સરકારને જવાબ આપશે। સરકાર તરફથી વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં છે। હરનીશ જોશી, ન્યૂઝ કેપિટલ, મોરબી।